ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 107 પોઈન્ટ નંબર 6. આજની કથાની અંદર પહેલો શબ્દ એવો પૂર્વ સંસ્કાર એ શું કહેવાય? પૂર્વ કલાક પહેલાંથી પૂર્વ કહેવાય, ગયો દિવસ પૂર્વ કહેવાય, જે વીતી ગયો એ પૂર્વ, ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ. ગયો એ ભૂતકાળ, અત્યારે વર્તમાનકાળ, આવતો ભવિષ્યકાળ. જે સંકલ્પ નીકળી ગયો એ પૂર્વ કહેવાય. આગલા જન્મ છે એ પણ પૂર્વ કહેવાય, કાલનો દિવસ એ પણ પૂર્વ કહેવાય. મહિનાથી પછી વરસથી પહેલાં જે કાર્ય થયું હોય એ બધું પૂર્વ કહેવાય. પૂર્વ સંસ્કાર મહારાજે લખ્યા પ્રથમ અઠામાં દેહ, કુસંગ અને પૂર્વ સંસ્કાર. દેહે કરીને ઘાટ પહેરતા હોય એ આત્મા અનાત્માનો વિચાર કરવા આવે ને, વાતમાં આવે ને બીજી આઠે આત્મા શું એમ આવ્યું ને. દેહ તે હું નહીં. દેહ, કુસંગ અને પૂર્વ સંસ્કાર. દેહે કરીને પ્રવૃત્તા હોય આત્મા અનાત્માના વિચારથી કુશ છે, પણ સ્વભાવ અને પ્રકૃતિ વાસના એનો નાશ થતો બળતું નથી. એટલે આઠે પોર સમજે, ખાલી શબ્દ એટલો લખ્યો, હું આત્મા શું વિચાર કરવાનો છું. લોહિયાના સઠ્ઠામાં લખ્યું પોતાના આત્મારૂપ માને તેમાં કોઈ દુઃખ નથી, અને પોતાના દેહરૂપ માને તો અનેક દુઃખ છે. લોહિયાનું છઠ્ઠું વચનામૃત. 18 પ્રશ્ન છે એ બધે મહારાજના. 5માં 8 પ્રશ્ન છે એ બધે મહારાજના. બે કૃપા વાક્ય, પોતે બોલ્યા અને પોતે ટેસ્ટથી ઉતરી ગયા. વાહ, મસ્તીમાં આવી. એક જ વાક્ય છે આખી, જો એક જ છે. જો પૂર્વ સંસ્કાર આગલા જન્મમાં કરેલા. સ્વામી કે અતિશય દાખલો કરે તો ટળી જાય. વંડી હોય એના પર સાજ હોય, ધૂળ નાખી હોય, વરસાદ થાય તો ખડ ઉગી આવે, પણ એ ખડ 15 કે 20 દિવસ વરસાદ ન વરે તો સુકાઈ જાય. પણ બોરડી, ધ્રો એ સુકાય નહીં. એને કોદાળી લઈ મૂળમાંથી કાઢો ત્યારે ટળે. એમ સામાન્ય વાસના હોય એ ટળી જાય. આવ્યું ને, ઉત્સંગે અને સત્પુરુષનો સમાગમ એ કરો ન ટળે તો એ પૂર્વના સંસ્કાર અતિશય કઠણ થઈ જાય. દેહે કરી પ્રવૃત્તિ હોય આત્મા અનાત્માના વિચારથી, ઉત્સંગે થયા હોય સત્પુરુષનો સમાગમ કરવાથી, અને સત્પુરુષનો સમાગમ થાય છતાં ન ટળે એ મહારાજ કહેવાય પૂર્વજન્મના. અતિશય દાખલો કરે ત્યારે ટળે, ન ટળે ઊંચી ટળી જાય. વસ્તુ 1. સ્વામી કહેતા કહેનારા ઉપર સાંભળનારાને હેત થાય તો ન ટળે એવા સ્વભાવ વાસના પ્રકૃતિ ટળી જાય છે. મધ્યના 15 અવસ્થામાં લખ્યું. કહેનારા ઉપર સાંભળનારા હેત થાય તો થાય. વસ્તુ 1. આપણે આત્મા છે, શરીર છે, દેહ છે, પણ એની સાથે જીવ જોડાઈ ગયો છે. એટલે એને થઈ ગયું, મને કીધું, મને આમ કીધું. સામે વાત કરીને પટેલને કીધું પગ ધોઈને આવી ગયો. બિચારાને દુઃખ લાગ્યું. કાસો ઘડો રહ્યો ને, કાચનો ટામ તૂટી ગયો. પણ એમ વિચાર કર્યો હોત પગ ગાળે, મને કીધું નથી. શાસ્ત્રમાંથી શીખે ને તો આવું થાય. એની શબ્દ સત્પુરુષ થકી સમજે તો એમાં ફેર પડે. શબ્દ છે. કેને કીધું? ગુણાતન સ્વામી કે હથિયાર એનું છે. વાણિયા ભમનાથમાં હોય તો શું કરે? શબ્દ ઈશ છે, આપી મેળે કરીએ તે પણ થાય. એ શબ્દ સત્પુરુષ એના લઈને કરીએ તેમાં ફેર પડે. સરસ મજાની વાત સમજે ને. પૂર્વ કેને કહેવાય અને પછી સ્વભાવ કેમ ટળે.
સહજાનંદ સ્વામી મહારાજ